નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ બાપુનગર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 10 વિષય ગુજરાતી, એમાં આપણે આજે 5મું કાવ્ય દીકરી જોઈશું. તો દીકરી કાવ્યના કવિ છે અશોક ચાવડા બેદિલ. તેમનો જન્મ 23/8/1978 થયો હતો. આ કાવ્યનો કાવ્ય પ્રકાર છે ગઝલ. તો પ્રથમ આપણે અશોક ચાવડાનો ટૂંકમાં પરિચય મેળવીશું. અશોક પિતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ છે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલા પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબંધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. આ કાવ્ય ગઝલ સ્વરૂપે છે. તેમાં વહાલનો દરિયો એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક એટલે કે શોભા દીકરીમાં જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે. એની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે, સહાયભૂત થાય છે. એ નાજુક ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાંપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે. દીકરી વહાલનો દરિયો. આ વિધાન બહુ પ્રચલિત છે, પણ અહીં દીકરી ગઝલમાં કવિએ દીકરીમાં સ્વર્ગની એક એક દેવીની ઝલક દેખાય છે. તે કાંઈ નાની સૂની વાત નથી. તેમની દ્રષ્ટિએ દીકરી તો જાણે કોઈ ખડકમાંથી કોતરેલું શિલ્પ. કવિએ એક એક પંક્તિમાં પોતાના જીવનમાં દીકરીના સ્થાન અને માન કેવા રહ્યા છે તેની વાચા આપી છે. દીકરીને વડાવતી વખતે તેના માથે હાથ મૂકીને તેને આશીષ આપનાર પિતાને આજે હાથ દેતી આ સમજણી દીકરી સહારો આપે છે. જ્યારે જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે લગ્નની ભીડમાં પણ કવિની આંખો દીકરીની યાદમાં ભીની થાય છે અને એ ભીની પલકમાં દીકરી સાક્ષાત પ્રગટ થાય છે. કવિ બાલમુકુંદ દવેએ દીકરીને તુલસીનો ક્યારો કહીને તેની પવિત્રતાને મૂલવી છે. જ્યારે અહીં કવિના મતે પિતા પ્રત્યે સ્નેહનું ઝરણું વહાવતી શરમાં સુખર ચંદનની સુગંધ અને શીતળતા વરસાવતી દીકરી મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વનું પવિત્ર રૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે કાવ્યનું પઠન કરીશું. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખા ચંદનને કુમકુમમાં ના તિલકમાં દીકરી સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય પગરવ તળાવમાંથી લેવામાં આવ્યું છે. પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે. હવે આ કાવ્યની સમજૂતી મેળવીશું. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખર ચંદનને કુમકુમના તિલકમાં દીકરી.
સ્વર્ગ એટલે કે દેવોનો લોક અને ઝલક એટલે શોભા. તો શું કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. સુખદ ચંદન એટલે કે ચંદનના ઝાડનું સુગંધી લાકડું અને તિલકમાં એટલે કે કપાળામાં જે ટીકું કરવામાં આવે છે શું કહે છે? તિલક. તો ફરીથી જોઈએ, સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ગઝલ દેખાય છે. દીકરી સુખ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. બીજી પંક્તિ, સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્નેહના ઝરણાનું જ આ પરિણામ એટલે કે ફળ છે. કોઈ વર્ષોથી ખડકમાંથી દીકરીનું શિલ્પ કોતરે છે. કોતરવું એટલે કે નકશીકામ કરવું. ફરીથી જોઈએ કે સ્નેહના ઝરણાનું જ આ પરિણામ છે. કોઈ વર્ષોથી ખડકમાં દીકરીનું શિલ્પ કોતરે છે. ત્રીજી પંક્તિ, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. એટલે કહે છે કે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડક એટલે કે ચિંતામાં ઉછળતી રહે છે. ફરીથી કે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડકમાં એટલે કે બીકમાં ઉછળતી રહી છે. ચોથી પંક્તિ, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. એટલે કે પહેલાં જેના માથે હું હાથ ફેરવીને વહાલ કરતો આશીષ દેતો આજે એ મને હાથ દેશે એટલે કે સહારો આપે છે. દીકરીની સમજદારી આસમાન સુધી વિસ્તરી છે. ફરીથી જોઈએ કે પહેલાં જેના માથે હું હાથ ફેરવીને વહાલ કરતો આશીષ દેતો આજે એ મને હાથ દે છે એટલે કે સહારો આપે છે. દીકરીની સમજદારી આસમાન સુધી વિસ્તરી છે. હવે છેલ્લી પંક્તિ, સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલખમાં દીકરી. શું કહે છે કવિ કે જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા આંખો રોજ ભીની થઈ જાય છે અને એ ભીની પલખમાં દીકરી જ પ્રત્યે દેખાય છે. એટલે કવિ કહે છે કે પિતાને કોઈના લગ્નમાં કોઈ સગા સંબંધીના લગ્નમાં જ્યારે સૂર શરણાઈ સંભળાય છે ત્યારે દીકરી યાદ આવે છે અને આંખો ભીની થઈ જાય છે. ફરીથી જોઈએ કે જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા આંખો રોજ ભીની થઈ જાય છે અને એ ભીની પલખમાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. તો આ કાવ્યનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું. પરીક્ષામાં આનો એક પ્રશ્ન ફરજિયાત પૂછાય છે, એને ખાસ યાદ કરવું.